વલસાડ જિલ્લામાં સવારથી સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। ખાસ કરીને નાનકવાડાના ટીવી રિલે કેન્દ્ર આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે। પાણી ભરાવાની સ્થિતિના કારણે અનેક પરિવારો પોતાના ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા। રસ્તા ઉપર પાણી ભરાતા અવરજવર પણ મુશ્કેલ બની ગઈ હતી, જેના કારણે રોજિંદી જિંદગી પર સીધી અસર જોવા મળી રહી છે। આવી પરિસ્થિતિમાં નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ પટેલે માનવતા દર્શાવતા પ્રશંસનીય કામગીરી કરી છે। સરપંચ પોતે જ મેદાનમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોને ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા। આજે સવારે હું વરસાદમાં મને ફોન કર્યો હતો 6 વાગે, તો હું 7 વાગ્યાનો અહીંયા આવી ગયો હતો અને ખરેખર એટલું બધું પાણી ભરાયું હતું। એ બધું પાણી ટીવી કેન્દ્રમાં મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે અને મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે તે રોકાય તેવું અમારી પરિસ્થિતિ નથી અમારી, એટલે અમે આ બાબતમાં રજૂઆત કલેક્ટર સાહેબને કરીશું। અત્યારે હાલમાં જેટલાને જરૂરિયાત છે ને જેટલાની ઘરમાં પાણી ભરાયું છે એટલાને ભોજનની જરૂરિયાત છે તે આપણે આજે પૂરી પાડીએ છીએ। ભોજનની સાથે સાથે એ લોકોને જો કંઈ બી મેડિકલ તકલીફ પડે કે કંઈ બી કોઈ ગાડીની તકલીફ પડે કે 108ની જરૂર પડે તો અમે 108ની જેમ આવી રહીશું અહીંયા અને આવીને સેવા કરીશું।